આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો મોરબી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રવિ મોટવાણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના પ્રજાજનોની સુખાકારીમાં વધારો કરતી 1042 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ મોરબી મહાનગરપાલિકાના શહેરી વિકાસના કામો સાથે અદ્યતન રોડ રસ્તા અને માળખાકીય સુવિધાઓના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે જિલ્લાને મળેલી આ ભેટથી ઉત્તમ કનેક્ટિવિટી અને જનસુખાકારીનો નવો અધ્યાય લખાયો છે. વધુમાં તેમણે સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકતા સૌને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. શ્રી પટેલે મોરબીમાં રફાળિયા સ્થિત નમોવનની મુલાકાત લીધી હતી. તેમણે નમોવનમાં વિકસાવવામાં આવેલી વિવિધ પર્યાવરણીય સુવિધાઓ અને હરિયાળા વૃક્ષોનું નિરીક્ષણ કરી પાંજરાપોળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને મોરબીની શ્રી જે.એ. પટેલ મહિલા કોલેજ ખાતે 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાનની પવિત્રતા અને નાગરિકોની જવાબદારી પર વિશેષ ભાર મૂક્યો હતો. કલેક્ટરે આ પ્રસંગે ઉપસ્થિત સૌને સંબોધતા જણાવ્યું કે લોકશાહીની સફળતાનો આધાર જાગૃત મતદાર પર રહેલો છે. તેમણે લોકોને મતદાન પ્રક્રિયા અંગે સઘન જાણકારી મેળવવા અને મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મોરબી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતી માટે ખાસ ભરતી શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. મળવાપાત્ર સુવિધાઓ અને નોકરીની વિગતોમાં પસંદગી પામેલા ઉમેદવારોને માણસા ગાંધીનગર ખાતે ટ્રેનિંગ આપ્યા બાદ 65 વર્ષ સુધી કાયમી સુરક્ષાકર્મી તરીકે ગુજરાતમાં નિમણૂક આપવામાં આવશે. તેમને એરપોર્ટ, મેટ્રો સ્ટેશન, બુલેટ ટ્રેન અને આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં પોસ્ટિંગ મળી શકે છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ CISF દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને એકતાના સંદેશ અને સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત થીમ સાથે આયોજિત વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સરવડ ગામે આગમન થયું હતું. આ પ્રસંગે આયોજિત વિશેષ કાર્યક્રમમાં મોરબી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને CISF રાજકોટ યુનિટના જવાનો દ્વારા સાયકલ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જવાનોએ શારીરિક ક્ષમતા અને માનસિક એકાગ્રતાનો પરિચય કરાવી ફિટ ઇન્ડિયા ફિટ ફોર્સનો સંદેશ પ્રસરાવ્યો હતો. CISF રાજકોટ યુનિટ દ્વારા આ યાત્રાના માળિયા જોડિયા રૂટનું સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે સવારે 7 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન ગુજરાત સ્ટેટ યોગા બોર્ડની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર વિશેષ ઓનલાઇન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સ્વસ્થ ગુજરાત મેડિસિન મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા ઓનલાઇન માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના પ્રત્યેક નાગરિકને ઘર આંગણે શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળી રહે તેવા સરકારના સંકલ્પને સાકાર કરવાની દિશામાં જલ અર્પણ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી તાલુકાના લાલાપર ગામે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની ઉપસ્થિતિમાં વાસ્મો દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભડિયાદ જૂથ યોજનામાં સમાવિષ્ટ પીવાના પાણીની યોજનાની મહાનુભાવોએ જલ અર્પણ વિધિ કરી હતી. આ પ્રસંગે તેમણે લાલપર ગામની શાળા માટે પોતાની ગ્રાન્ટમાંથી પાણીનો ટાંકો બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ જિલ્લાના વિવિધ ગામડાઓની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા. મુલાકાત અન્વયે મોરબી, માળિયા, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકાના મળી કુલ 31 ગામોમાં અધિકારીઓ દ્વારા વિવિધલક્ષી તપાસ અને સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી તાલુકા કક્ષાએ યોજાતો ફેબ્રુઆરી માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 25મી ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે લાલબાગ મોરબી તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે. મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક ગુજરાતના રાજ્યકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીમાં યોજાઈ હતી. આ બેઠકમાં રદ કે ફેરફારના કામોને બહાલી આપવા, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈની દરખાસ્ત મંજૂર કરવા, સામાજિક શૈક્ષણિક પછાત યોજનાની નવી દરખાસ્તો મંજૂર કરવા તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈના કામોની તથા સાંસદ અને ધારાસભ્યના વિસ્તારના વિકાસ યોજનાના કામોની સમીક્ષા કરાઈ હતી. આપ સાંભળી રહ્યા હતા મોરબી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રવિ મોટવાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.